આજના ડિજિટલ યુગમાં ચેટિંગ અને સોશિયલ મીડિયા માત્ર વાતચીતનું માધ્યમ નથી રહ્યું. હવે તે નવી ભાષા બની ચૂક્યું છે. જી હા, ખાસ કરીને જેન ઝી એટલે કે નવી પેઢીએ ઇમોજીને લઈને એકદમ અલગ જ ટ્રેન્ડ શરૂ કર્યો છે. પહેલા જે ઇમોજીનો અર્થ સીધો અને સરળ હતો, આજે તે જ ઇમોજી જેન ઝી માટે સંપૂર્ણ અલગ લાગણીઓ વ્યક્ત કરે છે. પરિણામે ઘણી વખત મોટા લોકો સામાન્ય અર્થમાં ઇમોજી મોકલે અને સામેનો વ્યક્તિ તેનો બીજો જ મતલબ કાઢી લે. ચાલો જાણીએ એવા કેટલાક ઇમોજી વિશે જેમના અર્થ જેન ઝી ભાષામાં સંપૂર્ણ બદલાઈ ચૂક્યા છે. આંસુ સાથે હસતો ઇમોજી. સામાન્ય રીતે આ ઇમોજીનો અર્થ ખૂબ હસવું તેવો માનવામાં આવે છે, પરંતુ જેન ઝી માટે હવે આ ઇમોજી ફેક હાસ્ય અથવા ક્રિન્જ રિએક્શન બતાવવા માટે વપરાય છે. એટલે કે સામેની જોક ખરેખર ફની ન હોય છતાં હસવાનું દેખાડવા માટે લોકો આ ઇમોજી મોકલે છે. સ્કેલેટન ઇમોજી. પહેલા તેનો અર્થ ડર અથવા મોત સાથે જોડાતો હતો. હવે જેન ઝી માટે તેનો મતલબ છે હસતા હસતા મરી ગયો. કોઈ મજેદાર મીમ કે વિડીયો પર લોકો માત્ર આ ઇમોજી મોકલીને જ પોતાની પ્રતિક્રિયા આપી દે છે. જોકર ઇમોજી. આ ઇમોજી હવે માત્ર સર્કસના જોકર માટે નથી રહ્યો. જેન ઝી તેને પોતાને મૂર્ખ સાબિત કરવા માટે વાપરે છે. જેમ કે કોઈ ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરી બેસે તો કહે, હું તો ક્લાઉન નીકળ્યો, અને સાથે આ ઇમોજી મૂકી દે. પીગળતો ચહેરો. આ ઇમોજી હવે પ્રેમમાં ઓગળી જવાનું પ્રતીક નથી. જેન ઝી માટે તેનો અર્થ છે શરમ, ઓવર થાક અથવા અંદરથી તૂટી જવાની લાગણી. ખોટો મેસેજ ખોટી વ્યક્તિને મોકલી દેવાય પછી ઘણી વખત આ ઇમોજી જેન ઝી વાપરતા હોય છે. પ્રેગ્નન્ટ મહિલાનું ઇમોજી. આ સૌથી ચોંકાવનારો બદલાયેલો અર્થ છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સી દર્શાવતું આ ઇમોજી હવે જેન ઝી ભાષામાં કોઈ ગમે છે અથવા ક્રશ બતાવવા માટે પણ વપરાય છે. રડતું ઇમોજી. આંખોમાંથી આંસુ વહેતા હોય તેવું ઇમોજી હવે માત્ર દુઃખ માટે નથી રહ્યું. જેન ઝી તેને ખૂબ હાસ્ય, એક્સાઇટમેન્ટ અથવા ઓવર રિએક્શન બતાવવા માટે પણ વાપરે છે. ટૂંકમાં કહીએ તો જેન ઝી માટે ઇમોજી માત્ર ચહેરા નથી પણ એક નવી ડિજિટલ ભાષા છે. અને જો તમે આ ભાષા નહીં સમજો તો એક સામાન્ય ઇમોજી પણ તમને સંપૂર્ણ ગેરસમજમાં મૂકી શકે છે.